ફાઇનલી આપણું જુનાગઢ જવાનો પ્લાન નક્કી થઈ ગયો છે અને આપણે જવાનું છે આ અલ્ટો લઈને, ફંટી લઈને. અને અત્યારે ફંટી સાફ કરવા માટે ભાઈબંધો મિત્રો આવ્યા છે અને અત્યારે આપણે ફંટી સાફ કરવાની છીએ. આ બધા મિત્રો બધા પોગી ગયા છે. સૌથી પહેલાં તો તમે આ ગાડીની હાલત જુઓ. ગાડી મારી જૂની ગાડી છે, પણ આપણે 7 જણાને જવાનું છે, એટલે આવી રીતના તો નહીં જવાય, આમાં બેસીને તો નહીં જવાય, એટલે આપણે સીટ ખોલવાની છે. તો સૌથી પહેલાં આપણે સીટ ખોલીશું. આપણે પાનાની થેલી લઈને પોગી ગયા છે. આ આપણે મજદૂર મિત્ર છે, બધા સાફ કરવા આવ્યા છીએ. હાલો આપણે પેલા સીટ ખોલી નાખીએ. ક્યાં ગયા? આમાં પાના પણ મળે નહીં. આ પાનાની આપણી કીટ આવી ગઈ. હાલો 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 ફટાફટ મિત્રો, હાલો. પાના ઠલવી નાખ્યા છે. બસ મિત્રગણ સીટ ખોલી રહ્યા છે. હાલો પાનું બોલ ખુલી ગયો. હાલો એક બોલ ખુલી ગયો, એક બોલ ખુલી ગયો. વાહ ભાઈ વાહ. એક જ પાનું લાગે છે, બીજું પાનું નથી લાગતું. ગુજરાતી હા ગુજરાતી લે. પાણી પીવે છે. લોકો માટે પાણી લેવું. પાણી આવી ગયું છે ભાઈ, મજદૂર માટે લાવો ભાઈ પાણી. મજદૂર અમારે મહેનત કરી રહ્યા છે બધા. આ લેડીઝ મજદૂર છે અમારે. ઓ શેઠ, મોઢું તો બતાવો. સુંદરી શર્માઈ છે અમારે ભાઈ. હાલો ફાઇનલી ભાઈ આપણી સીટ ખુલી ગઈ છે. હાલો સીટ આમ પાછળથી કાઢ નાખી. હાલો ભાઈ ફાઇનલી સીટ કાઢી નાખી આપણે. નાખી દો ભાઈ આમ. જો સીટ ધૂળ ઉભર જાય ગોપાલ. હાલો ભાઈ સીટ તો કાઢી નાખી છે. હવે આપણે આની માથે આમ ગાડલા નાખી દેશું, એટલે બેસે બધાને લાગ આવે અને 7 જણા આરામથી જઈ શકે. પડ્યું વિશે કાક જીવડું બીવડું ચડી ગયું હોય. એટલે બુડી ગઈ થી ભાઈ ઓલખરે ગાડી. ભાઈબંધને આ ખૂતી રહ્યું હતું, એટલે આ આપણે ખોલી નાખવાનું છે. ગાડી આપણી ઠીક ઠાક છે, પણ તોય જુનાગઢ જવા માટે ચાલશે. ગરીબ માણસને કેવું હોય ભાઈ, આવું જ હોય અને આમ જ કરવાનું હોય, તો જ સાચી જીવનની મજા છે. હાલો ફાઇનલી એક ખુલી ગયું છે અને બીજું ખોલવાનું છે. શું વાત છે? બોલ દે બોલ કરો, ખોવાય નહીં એલા ભાઈ. પણ સંદી મૂકી દેજે, મૂકવા છે ના. તમને હું કહું, ગાડી તારી છે પાછળનો સીટ બેલ્ટ, પણ હકીકતમાં આનો કોઈ યુઝ કરતું નથી. મુશ્કેલ આનો તો કોઈ નાસ્તો ખોલ નાખ્યો. સીટ બેલ્ટ ખોલવું છે અંદરથી આવી રીતના હોય. આને તમે આમ ધીમેકથી ખેંચો તો નીકળે, પણ તમે આમ જોટો મારો તો આ ચોટી જાય છે. આવી રીતના સીટ બેલ્ટ હોય છે. ફાઇનલી બંને લોક ખુલી ગયા છે. લોક નથી. હેલો બધા ધૂળ ધમાહો થઈ ગયા છે, પણ હવે આપણે અસલી ધૂળ ઉડાડવાની છે. ખાસી ધૂળ તો હવે ઉડશે. ચાલો ફૂંકડી લઈને ધૂળ કાઢવા મળ્યા છીએ આપણે. આ બધો ગારો ભીનો છે, પણ છતાં નીકળી જાય ફૂંકડીએ. આહા
બંધ થઈ ગયું ભાઈ. કર ચાલુ કર. આ ડ્રાઈવર આ માણી એક ભીડ તો કાઢી છે આમાંથી. હા તો આ માર દે બધા આમાં માર દે આ બધા માર ઘર કાઢી. રાહુલને બોલો છો કે એ આવશે હો સાફ કરાવવા ડોગેશભાઈ. ઈંગડી છે એવું છે. બસ ને જોવો તો રાહુલભાઈ આની નીચે બહુ ધૂળ હોય છે પણ કોઈ સાફ નથી કરતું. તમે આની નીચે જોવો. ઓહો સાફ કરતા કરતા ભૂખ લાગી ગઈ તો મિત્રને મોકલ્યો છે નાસ્તો લેવા માટે. જાઓ મિત્રો નાસ્તો લેતા હો. આવજો. વરસાદના કારણે ગાડીમાં પાણી પણ ભરાઈ ગયું છે એટલે આ બધો ગારો નીકળે છે. બધું ભીનું થઈ ગયું. ગાભે કરીને સાફ કરવું પડે. ફાઇનલી આપણી ગાડી સાફ થઈ ગઈ છે. હવે આપણે રેડી છીએ જુનાગઢ જવા માટે. 90% કામ પૂર્ણ થઈ ગયું છે. હવે બસ જો આની માથે આમ ઊભા 2 ગાડલા આવી જશે એટલે આરામથી 7 જણા મસ્ત રીતે બેસી શકશે. અને આ પેરવીલ ફિટ કરી દઈએ આપણે જેથી કરીને પંચર બંચરની સમસ્યામાં આપણને કામ લાગે. હવે થોડું ઘણી સાફ સફાઈ કરી નાખીએ. થોડું ઘણું પાણીથી સાફ કરી નાખીએ એટલે આપણી ગાડી થઈ જાય કમ્પ્લીટ. ગાભો મારી દઈએ જરીક. ગાભો થઈ ગયો. હા ઓકે હાલો. ગાભો તો પેલા ધૂળ ધમાવો થઈ ગયો. એટલામાં મિત્રગણ આવી ગયા છે એટલે આપણે હાથ ધોઈ નાખીએ અને નાસ્તો કરવા બેસી જઈએ. ફાઇનલી આપણે નાસ્તો કરવા બધા બેસી ગયા છીએ અને નીચે પાથરીને બધા બબલા તોડીને ભેગું કરીએ આગળ. પછી નાસ્તો કરી લઈએ એટલે ઝડપથી કામ થઈ જાય આપણું અને વહેલા હાર છૂટા થઈ. હું તો કહું લીવર આવે ને દોરી બાંધે કેમ નાસ્તો કરીને પાછા કામે લાગી ગયા. ટાયર ને આવડે છે ને તેલ લગાડે બગડે. હા સંદીપ આગળ આવલું કર નાખું ગારો કરો. હાજી ખબર નહીં મેં જ જોઈ કઈ તારી વડે વાપરશે ને પણ એ એવું કરા કાઢશો ય તોડી નાખ્યું 2 ગ્લાસ હું છે તારે હવે वालों का शेर इशारा कॉफी एक काना માતાજી સુખી રાખે કેવા દિવસો આવી જાય સ્ટોરી મૂકવા પડે. ફાઇનલી આપણી ગાડી સાફ થઈ ગઈ છે અને હવે આપણે 90% તૈયાર છીએ જુનાગઢ જવા માટે. હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું જુનાગઢ. ચાલો ગાડી પેક. બાય બાય.
એક વાંચી લે એક આગળથી લે. ફાઇનલી આપણી ગાડી સાફ થઈ ગઈ છે પણ આપણે મેલા થઈ ગયા છીએ એટલે આપણી પણ આપણે સફાઈ તો કરવી જ જોશે એટલે હાલો નાવા અને આ અમારા ગામની નદી છે માલી નદી તો આપણે નદીમાં નાવાનું છે નાવા પહોંચી ગયા આપણે નદીએ કયા ખેલ ખતમ કામ ભેગો થાય. ચિત્રું લાગે છે મને તો. તમે નાવું તારે ઊભો છો કે તેરસો કરું છું તાંગ ગાડી તો કેટલું છે બહુ તો હું આવું શેકડો મારી દાડે પોગી જાય ને આલે શેકડો મારે ના વાગે એવું છે આ બહુ બોલો કે વાગે એવું પેલા ભાઈ નહીં નહીં એમ દાદા એમ એ બહુ ઊંડું છે હા આ તો ફાઇનલી આજ માટે એટલું જ હવે આગળની જર્ની જોવા માટે તમે મારી YouTube ચેનલમાં બનાવી રહો જેથી તમને અમારી પલ પલની જૂનાગઢની બધી માહિતી બધી ઇન્ફોર્મેશન મળી રહે તો આવજો